નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઇનડાયરેક્ટ સ્પીચ જેવા અગત્યના ચેપ્ટરના ચોથા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 અને 12માં બોર્ડ એક્ઝામમાં 4 થી 5 માર્કમાં એક પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ કરવાનું હોય છે. આજે આપણે આ વિષયને વિગતવાર શીખીશું. અહીં બોર્ડમાં આપેલ પેરેગ્રાફની જેમ જ તમને એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે. હવે આપણે એ જોઈએ કે આ પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ કરતા પહેલાં કયા સ્ટેપ્સ આપણે બોર્ડ પરીક્ષા વખતે અનુસરવા જોઈએ. સૌપ્રથમ તો કોઈ પણ પેરેગ્રાફના બોલનાર અને સાંભળનાર ઓળખી લેવા જોઈએ. આ પેરેગ્રાફને એક વખત વાંચી જવો જોઈએ. ધ ટીચર, why do you look so sad today? The student, sir, I am not satisfied with my performance in the last examination. The teacher, how emotional you are. Don't be nervous. You have your annual examination to prove your talent. બે સ્ટેપમાં આ પેરેગ્રાફને જોતા વેત જ કામ કરવાનું છે. એક તો દરેક વાક્યનું બોલનાર અને સાંભળનાર કોણ છે એ જોઈ લેવાનું છે. પ્રથમ વાક્યના બોલનાર ટીચર છે અને સાંભળનાર સ્ટુડન્ટ હશે. બીજા વાક્યમાં ધ સ્ટુડન્ટ બોલનાર છે અને ત્રીજા વાક્યમાં ધ ટીચર બોલનાર છે. આ બધું આપણે જોઈ લીધું. બીજું કામ જે રફ વર્ક તરીકે કરી શકાય તે છે આ દરેક વાક્યની પાછળ એ વાક્યનો પ્રકાર લખી નાખવો જોઈએ, જેથી આપણને ઇનડાયરેક્ટ કરતી વખતે તેના ફેરફારો ચોકસાઈથી કરી શકાય. જેમ કે વાય ડુ યુ લુક સો સેડ ટુડે, એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે પ્રશ્નાર્થ વાક્ય છે. સર માનવાચક શબ્દ છે. આઈ એમ નોટ સેટિસ્ફાઈડ વિથ માય પરફોર્મન્સ ઇન ધ લાસ્ટ એક્ઝામિનેશન વિધાન વાક્ય છે, પાછળ પૂર્ણ વિરામ છે. હાઉ ઇમોશનલ યુ આર એ ઉદ્ગારવાચક વાક્ય છે. ડોન્ટ બી નર્વસ એ સલાહ છે, આજ્ઞાર્થ વાક્ય કહેવાય એને. અને યુ હેવ યોર એન્યુઅલ એક્ઝામિનેશન ટુ પ્રૂવ યોર ટેલેન્ટ એ વિધાન વાક્ય છે. ચાલો જોઈએ આ બે કામ કર્યા પછી આપણે ઇનડાયરેક્ટ કેવી રીતે કરી શકીએ. તો પ્રથમ વાક્ય પ્રશ્નાર્થ છે એવું આપણને ખબર પડી ગઈ છે. તો પહેલાં તો બોલનાર લખ્યું છે આપણે ધ ટીચર, પછી આરવી આસ્ક્ડ અને સાંભળનાર ધ સ્ટુડન્ટ. સંયોજક તરીકે WH પ્રશ્નાર્થ વાક્ય છે એટલે વાય એ સંયોજક બનશે. આ વાક્યને વિધાન વાક્યમાં ફેરવીને ઇનડાયરેક્ટ કરવાનો નિયમ છે. તેથી ડુ યુ લુક સો સેડ ટુડે છે એને બદલે યુ લુક સો સેડ ટુડે એવું થઈ જશે. ડુ છે એ લુકની અંદર ભળી જાય છે, તે પ્રમાણે વિધાન વાક્ય થાય છે. એટલે યુને બદલે હવે આપણે માટે આ થઈ જશે હી. લુક જે થઈ ગયું હતું એનું લુકડ ભૂતકાળનું રૂપ. સો સેડ ધેટ ડે, ટુડેનું થઈ ગયું ધેટ ડે. તો બધા જ ફેરફારો થઈ ગયા એટલે આપણે આ એક વાક્યનું ઇનડાયરેક્ટ થઈ ગયું. પરીક્ષામાં પછીના વાક્યનું ઇનડાયરેક્ટ પણ તમારે પેરેગ્રાફ સ્વરૂપે અહીંથી જ લખવાનું છે, પણ અહીંયા આપણને સમજાય એટલે જુદું બતાવ્યું છે. પછીનું વાક્ય છે ધ સ્ટુડન્ટ બોલે છે. ધ સ્ટુડન્ટ, અચ્છા, આગળ પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં કોઈ વાક્ય બોલાતું હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાઇડ આવશે. તો ધ સ્ટુડન્ટ રિપ્લાઇડ ધ ટીચર વિથ રિસ્પેક્ટ. વિથ રિસ્પેક્ટ એટલા માટે આવી રહ્યું છે કારણ કે અહીંયા સર શબ્દ માનવાચક છે તે દૂર થઈ રહ્યો છે, એટલે અહીંયા વિથ રિસ્પેક્ટ આપણે મૂકવું પડશે. ત્યારબાદ પછીનું વાક્ય વિધાન વાક્ય છે તો તેનું સંયોજક ધેટ અને પછીના વાક્યનું ઇનડાયરેક્ટ થશે હી વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હીઝ પરફોર્મન્સ ઇન ધ પ્રીવિયસ એક્ઝામિનેશન. હી, આઈને બદલે હી અને એમ ઇઝ આર ને બદલે વોઝ. તો હી વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હીઝ પરફોર્મન્સ, સર્વનામનો ફેરફાર, ઇન ધ લાસ્ટને બદલે પ્રીવિયસ એક્ઝામિનેશન. આ રીતે એના પછીના વાક્યનું પણ ઇનડાયરેક્ટ થયું. ત્યારબાદ ધ ટીચર, ફરી પાછું તમારે પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું છે. અહીંયા જુદું જુદું બતાવ્યું છે. ધ ટીચર બોલનાર છે અને એક્સક્લેમ્ડ ટુ આવશે. શા માટે આરવી તરીકે એક્સક્લેમ ટુ? કારણ કે ઉદ્ગાર વાક્ય છે. હાઉ ઇમોશનલ યુ આર. તો એક્સક્લેમ્ડ ટુ, પછી સાંભળનાર હિમ અને પછી સંયોજક તરીકે ધેટ મૂક્યું છે. હાઉ નીકળી જાય છે, વિધાન વાક્ય થાય અને પછી એનું ઇનડાયરેક્ટ થાય. એટલે હાવને બદલે આ યુ આર આગળ આવી જાય છે કરતા હોતા ક્રિયાપદ. યુ આર વેરી ઇમોશનલ.
આવું વિધાન વાક્ય થાય પછી એનું ઇનડાયરેક્ટ કરવાનું. એટલે યુને બદલે હી વોઝ વેરી ઇમોશનલ આપણે લખવું પડશે. તો અહીંયા આપણે ધેટ પછી લખ્યું છે હી વોઝ વેરી ઇમોશનલ. અચ્છા, જ્યારે એક જ વ્યક્તિ એક પછી એક બે વાક્ય બોલે ત્યારે એન્ડ વત્તા આરવીથી જોડવાનું. એન્ડ અને અહીંયા આ આજ્ઞાર્થ વાક્ય છે ડોન્ટ બી નર્વસ, અને એ સલાહ સ્વરૂપે છે એટલે એન્ડ એડવાઇઝડ હિમ સાંભળનાર. અને આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ આવે. ડોન્ટ હોય તો નોટ ટુ આવે. તો નોટ ટુ બી નર્વસ. આ રીતે એ વાક્યનું ઇનડાયરેક્ટ થાય છે. ત્યારબાદ ફર્ધર, એકને એક વાક્ય ત્રીજું વાક્ય, એકને એક વ્યક્તિ ત્રીજું વાક્ય બોલી રહ્યો છે તો ફર્ધર. હવે ત્રીજું વાક્ય વિધાન છે એટલે ફરીથી બોલનાર અને સાંભળનાર મૂક્યા છે. ધ ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ ધેટ. ધ ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ ધેટ. શું કામ? કારણ કે આ વિધાન વાક્ય છે. યુ હેવ યોર એન્યુઅલ એક્ઝામિનેશન ને બદલે થઈ જશે હી હેડ હિઝ એન્યુઅલ એક્ઝામિનેશન ટુ પ્રૂવ હિઝ ટેલેન્ટ. તો સમજાયું મિત્રો? આ રીતે તમારા આખા પેરેગ્રાફને સ્ટેપ બાય સ્ટેપ આપણે ઇનડાયરેક્ટ કરવાનો છે. સૌપ્રથમ ફરીથી કહી દઈએ, બોલનાર સાંભળનાર શોધવાના, પછી આપણે વાક્યનો પ્રકાર ટીક કરી લેવાનો છે, અને પછી કયું આરવી અને કયું સંયોજક વાપરતા કામ થશે એ જોવાનું છે. પેરેગ્રાફ જોઈએ. વાય આર યુ એંગ્રી ટુડે બ્રિજ સેડ હિઝ એલ્ડર સિસ્ટર. એટલે આપને ખબર પડી ગઈ હશે કે બોલનાર અહીંયા એલ્ડર સિસ્ટર છે અને એ સાંભળનાર બ્રિજ છે. A heap of paragraphs have been given to me for translation. ઢગલો એક પેરેગ્રાફ મને ટ્રાન્સલેશન માટે મળ્યા છે, આવું બ્રિજ બોલે છે. What a thoughtless statement. આ ઉદ્ગાર વાક્ય છે. You should not utter these words. આ સલાહ છે. ઉદ્ગાર અને આજ્ઞાર્થ વાક્ય આ બોલી રહી છે એની બહેન. અને ઓહ સોરી દીદી, આઈ વિલ બી કેરફુલ નાવ. આ બોલી રહ્યો છે બ્રિજ. અને સોરી એ શુભેચ્છા દર્શક થયું. આઈ વિલ બી કેરફુલ નાવ એ વિધાન વાક્ય છે. સોરી, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ આ બધા ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ છે. તો હવે આનું ઇનડાયરેક્ટ કરતી વખતે તમને બધા વાક્યોમાં ખબર પડી ગઈ કે આ પહેલું વાક્ય એલ્ડર સિસ્ટર બ્રિજને કહે છે, પછીનું વાક્ય બ્રિજ બોલે છે, પછી ત્રીજું વાક્ય છે એ એની બહેન બોલે છે, અને છેલ્લું વાક્ય પાછો બ્રિજ બોલે છે. પેન્સિલથી એવું લાગે તો પેપરમાં પણ અહીંયા ટપકાવી લેવું. હા, બધા વાક્યનો પ્રકાર પણ ખબર પડી ગઈ છે. પહેલું પ્રશ્નાર્થ વાક્ય છે, પછીનું વિધાન વાક્ય છે, પછી ઉદ્ગાર અને આજ્ઞાર્થ દેખાય છે, ત્યારબાદ શુભેચ્છા દર્શક અને વિધાન વાક્ય તમારી. જોઈએ એનું ઇનડાયરેક્ટ. આપણે પેરેગ્રાફથી ડરી નથી જવાનું. એ અંતે તો વાક્યોનો સમૂહ છે, એક એક વાક્ય કરતા જવાનું છે. વાય આર યુ એંગ્રી ટુડે બ્રિજ સેડ હિઝ એલ્ડર સિસ્ટર. તો બ્રિજ ઇઝ એલ્ડર સિસ્ટર પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આરવી આસ્ક્ડ બ્રિજ. બોલનાર, આરવી અને સાંભળનાર. આ ક્રમ નહીં તોડવાનો. પછી સંયોજક, તો વાય સંયોજક બન્યું. હવે આર યુ એંગ્રી ટુડેનું વિધાન બનાવીને પ્રશ્ન ઇનડાયરેક્ટ કરવાનું હોય છે. એટલે આર યુને ઉલટ સુલટ કરો એટલે વિધાન બની જાય યુ આર એંગ્રી ટુડે, અને એનું ઇનડાયરેક્ટ થાય હી વોઝ એંગ્રી ધેટ ડે. બ્રિજ's elder sister asked બ્રિજ why he was angry that day. તો આ પ્રથમ વાક્ય થયું. પછી અ હીપ ઓફ પેરેગ્રાફ્સ વાળું વિધાન વાક્ય છે. બ્રિજ બોલે છે તો બ્રિજ. અચ્છા, આગળ પ્રશ્નાર્થ છે. પ્રશ્ન પૂછ્યો છે બ્રિજની બહેને એટલે આપણે રિપ્લાઇડ ધેટ. ધેટ સંયોજક છે વિધાન વાક્યમાં. અ હીપ ઓફ પેરેગ્રાફ હેડ બીન, હેવનું થઈ ગયું હેડ બીન ગિવન ટુ હિમ, મી ને બદલે હિમ, ફોર ટ્રાન્સલેશન. હિઝ એલ્ડર સિસ્ટર એક્સક્લેમ્ડ ટુ હિમ. હવે અહીંયા વોટ અ થોટલેસ સ્ટેટમેન્ટ, એમાં તમને વાક્યનો ભાવ ખબર પડે તો તમારે સાંભળનાર પછી વિથ એંગર, વિથ સરપ્રાઇઝ, વિથ વન્ડર, વિથ સોરો, વિથ જોય આવું લખી શકાય. ન ખબર પડે તો નહીં લખવાનું, કંઈ વાંધો નહીં. તો અહીંયા બોલનાર હિઝ એલ્ડર સિસ્ટર, આરવી એક્સક્લેમ્ડ ટુ હિમ સાંભળનાર, અને પછી વિથ એંગર આપણે ભાવવાચક શબ્દો મૂક્યા. વિથ એંગર કે ભાઈ ગુસ્સાથી કહ્યું, અને સંયોજક આવી ગયું ધેટ. અચ્છા, વોટ વાળું વાક્ય વિધાન કરવાનું છે. વોટ નીકળી જશે, અને અહીંયા કરતા ક્રિયાપદ નથી તો ઇટ ઇઝ એવું સમજવાનું હંમેશા. ઇટ ઇઝ અ વેરી થોટલેસ સ્ટેટમેન્ટ, આવું વિધાન થાય આનું. તો ઇટ વોઝ કરીને આપણે ઇનડાયરેક્ટ કર્યું that it was really a અથવા really અથવા very really a thoughtless statement and advised him his elder sister exclaimed to him with anger that
ઇટ વોઝ રિયલી અ થોટલેસ સ્ટેટમેન્ટ. તો અહીંયા ઇટ વોઝ કરીને આપણે વાક્ય પૂર્ણ કર્યું છે. ત્યારબાદ એન્ડ અને એડવાઇઝડ હિમ. હવે આ વાક્ય આજ્ઞાર્થ છે, જે દેખાતું વિધાન છે, પણ આપણે સમજવું પડે. યુ શુડ નોટ અટર ધીઝ વર્ડ્સ, એટલે એ સલાહ છે, એટલે આજ્ઞાર્થ છે. એન્ડ એડવાઇઝડ હિમ, આટલું સાંભળનાર સુધી થયું. પછી નોટ ટુ, શુડ નોટ, યુ શુડ નોટ નીકળી જશે, એને બદલે નોટ ટુ અટર ધીઝ ને બદલે ધોઝ વર્ડ્સ. તો આ રીતે એ વાક્યનું પણ ઇનડાયરેક્ટ થઈ ગયું છે. ત્યારબાદ બ્રીચ. હવે ઓહ સોરી દીદી, તો સોરીનું થઈ જશે એપોલોજાઇઝડ, સોરી દૂર થશે અને એપોલોજાઇઝડ એના બદલે આવી જશે આરબી. તો પહેલા વાક્યનું પૂરું થઈ ગયું ઇનડાયરેક્ટ. બ્રીચ એપોલોજાઇઝડ એન્ડ. એન્ડ અહીંયા પછીનું વાક્ય જે વિધાન છે તેના માટે છે. એન્ડ પ્રોમિસ્ડ. હવે વિધાનમાં ટોલ્ડ પણ લખો તો ચાલે, પણ અહીંયા વાક્યના ભાવ પ્રમાણે પ્રોમિસ્ડ તમને આરવી યાદ આવી જાય તો પ્રોમિસ્ડ લખવાનું. એન્ડ ટોલ્ડ લખ્યું હોય તો પણ વાંધો નથી. એન્ડ પ્રોમિસ્ડ ધેટ. પ્રોમિસ્ડ હિઝ સિસ્ટર, સાંભળનાર મૂક્યું છે, પછી ધેટ સંયોજક છે, અને આઈ વિલ બી કેરફુલ નાવને બદલે હી વુડ બી કેરફુલ ધેન. તો આ રીતે આપણે બીજા પેરેગ્રાફનું પણ સુંદર રીતે ઇનડાયરેક્ટ થઈ ગયું છે. અંતે તો એ વાક્ય પેરેગ્રાફ જોઈએ. રીડ ધીસ આર્ટિકલ સેડ વિદ્યા. વિદ્યાએ આજ્ઞાર્થ વાક્ય બોલ્યું છે. એ આપણે બોર્ડની પરીક્ષામાં જ્યારે પેરેગ્રાફ આવે ત્યારે આટલું તો આપણે ધ્યાનમાં લઈ જ લેવાનું. હાઉ ઇમ્પ્રેસિવ ધ થોટ્સ આર, પછીનું ઉદ્ગાર વાક્ય છે, અને પછી હેવ યુ રિટન ઇટ યોર સેલ્ફ સેડ ટીના. તો વિદ્યા પહેલું વાક્ય ટીનાને કહે છે, અને પછીનું વાક્ય છે એ ટીના બોલે છે કે થોટ્સ તો બહુ સારી છે, કોણે લખ્યું છે, તે જાતે લખ્યું છે, આવું પ્રશ્નાર્થ વાક્ય છે. યસ ઓફકોર્સ સેડ વિદ્યા. પછીનું વાક્ય વિધાન વાક્ય છે, વિદ્યા બોલે છે. તો ધ્યાન એ રાખવાનું છે કે ક્યારેક અહીંયા વિદ્યા ન લખેલું હોય તો પણ આપણે સમજવું પડશે કે આ વાક્ય પેન્સિલથી એવું લાગે તો પેપરમાં વી ફોર વિદ્યા કરી શકાય. અહીંયા પછીનું વાક્ય છે ફ્રોમ વેર ડીડ યુ ગેટ સચ એન આઈડિયા આસ્ક્ડ ટીના. તો આ પ્રશ્નાર્થ વાક્ય છે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે, અને ટીના બોલે છે. આઈ ગોટ ધ આઈડિયા ફ્રોમ ધ સ્પીચ ડિલિવર્ડ બાય માય ઇંગ્લિશ ટીચર લાસ્ટ વીક સેડ વિદ્યા. તો આ વાક્ય છે વિદ્યા બોલે છે, ને વિધાન વાક્ય છે. આટલું 2 સ્ટેપનું કામ કરી લીધા પછી પહેલું બોલનાર સાંભળનાર ઓળખવા, અને બીજું વાક્યનો પ્રકાર, એનું ઇનડાયરેક્ટ કરવા તૈયાર થઈ ગયા છીએ. તો વિદ્યા રીડ ધીસ આર્ટિકલ એવું કહે છે, તો વિદ્યા સજેસ્ટેડ, કારણ કે એની બહેનપણી છે તો સૂચન કરે છે. વિદ્યા સજેસ્ટેડ ટીના, તો બોલનાર આરવી, આજ્ઞાર્થમાં ટીના, અરે આરવી તરીકે સજેસ્ટેડ, અને પછી સાંભળનાર ટીના. હવે ટુ અથવા નોટ ટુ. તો અહીંયા આજ્ઞાર્થ વાક્ય છે તો ટુ રીડ ધેટ આર્ટિકલ. ટીના એક્સક્લેમ્ડ ટુ વિદ્યા. પછીનું વાક્ય છે એ ઉદ્ગાર વાક્ય છે, તો ટીના એક્સક્લેમ્ડ ટુ અને સાંભળનાર. વિથ પ્રેઇઝ. અચ્છા, અહીંયા તમને કેમ ખબર પડશે કે વખાણ છે? હાઉ ઇમ્પ્રેસિવ ધ થોટ્સ આર. વિચારો કેટલા પ્રભાવશાળી છે એવું કહ્યું, એટલે વિથ પ્રેઇઝ આપણે અહીંયા લાગણી સૂચક શબ્દો પણ મૂકી દીધા. અચ્છા, ઉદ્ગારનું ઇનડાયરેક્ટ કરતી વખતે તમારે આગળ ધેટ મૂકવું પડે છે, તો અહીંયા ધેટ મૂક્યું છે, અને પાછળ જે કરતા ક્રિયાપદ છે હાવની બદલે મૂકવાના છે, અને વેરી મૂકવાનું છે. તો થોટ્સ આર વેરી ઇમ્પ્રેસિવ, આવું વિધાન થાય, હાવ નીકળી જશે. ધ થોટ્સ આર વેરી ઇમ્પ્રેસિવ, આવું વિધાનનું ઇનડાયરેક્ટ કરીએ એટલે ધ થોટ્સ વેર વેરી ઇમ્પ્રેસિવ, આરને બદલે વેર, આટલું જ ફેરફાર. એ વાક્ય થઈ ગયા પછી એન્ડ મૂકવાનું અને આરવી મૂકવાનું. આસ્ક્ડ, એન્ડ આસ્ક્ડ હર, એટલે તેણીને પૂછ્યું. હવે હેવથી શરૂ થાય છે, WH વર્ડ નથી, એટલે આપણું સંયોજક બનશે ઇફ, અને હેવ યુ, આ બેયને આગળ પાછળ કરવાથી વિધાન બને યુ હેવ. તો વિધાન બની ગયા પછી એનું ઇનડાયરેક્ટ શી હેડ રિટન ઇટ હરસેલ્ફ, યોર સેલ્ફને બદલે હરસેલ્ફ. હવે આગળનો પ્રશ્ન છે, એટલે પાછળનું જે વિધાન વાક્ય યસ ઓફકોર્સ છે જવાબ છે. આ ઉપર આપણે પ્રશ્ન જોયો એનો આ જવાબ છે, એટલે હકારાત્મક જવાબ છે, એટલે વિદ્યા રિપ્લાઇડ પોઝિટિવલી, આટલું લખો. એટલે યસ ઓફકોર્સ લખવાની જરૂર નહીં, વિદ્યા રિપ્લાઇડ પોઝિટિવલી. હવે ટીના ફરી પાછો પ્રશ્ન પૂછે છે, તો ટીના અગેન આસ્ક્ડ હર, તો બોલનાર આરવી અને સાંભળનાર. ફ્રોમ વેર એ સંયોજક બને છે. ડીડ યુ ગેટ સચ એન આઈડિયા,
આને વિધાન બનાવતી વખતે ડીડ છે ગેટની અંદર હોયું જશે એટલે યુ ગોટ સચ એન આઈડિયા વિધાન થાય, અને એનું ઇનડાયરેક્ટ કરતી વખતે શી અને ગોટનું થઈ જાય હેડ ગોટ સચ એન આઈડિયા. તો ટીના અગેન આસ્ક્ડ હર ફ્રોમ વેર શી હેડ ગોટ સચ એન આઈડિયા. આવું થશે. આ થઈ ગયું પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ. ત્યારબાદ છેલ્લું વિદ્યા બોલે છે અને વિધાન વાક્ય છે. તો વિદ્યા રિપ્લાઇડ, વળી પાછું, કારણ કે આગળ પ્રશ્ન હતો આસ્ક્ડ, તો આ વાક્યમાં આરવી રિપ્લાઇડ આવશે. વિદ્યા રિપ્લાઇડ ટીના that she had got the idea from the speech delivered by her English teacher the previous week. I got the idea ને બદલે she had got the idea. આવી રીતે આ વાક્યનું પણ ઇનડાયરેક્ટ કરી શકાય છે. તો આપ સમજી ગયા છો કે જુદા જુદા વાક્યોનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરી શકાય છે. રિપ્લાઇડ પછી ટુ પણ મૂકી શકાય છે. જ્યારે સાંભળનાર હોય ત્યારે ટુ મૂકવું, અન્યથા ટુ મૂકવાની જરૂર નથી. મને લાગે છે કે આપને પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ હવે પરીક્ષામાં ચોક્કસપણે આવડશે જ. ધન્યવાદ.